નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 7 ગણિત વિષયમાં પ્રકરણ પ્રાયોગિક ભૂમિતિ વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. આ પ્રકરણમાં તમે સમાંતર રેખાઓ વિશે અગાઉના પીરિયડમાં અભ્યાસ કરી ગયા. આજે ત્રિકોણના પ્રકારોની માહિતી મેળવીએ. મિત્રો, નીચેના આકારોમાંથી કયો આકાર ત્રિકોણ છે એ તમે ઓળખી શકો છો? તમને અહીં કેટલાક ચિત્રો આપેલા છે, જેમાંથી ત્રિકોણ કયું છે તમે ઓળખી જ શકશો, બરાબર ને? અહીં તમે જોઈ શકો છો પહેલું અને છેલ્લું બંને ત્રિકોણ છે, પરંતુ બંને અલગ અલગ પ્રકારના દેખાય છે. તો આજે આપણે એનો જ અભ્યાસ કરવાનો છે. ત્રિકોણનું તેમની બાજુના અને ખૂણાના આધારે કરવામાં આવેલું વર્ગીકરણ. તમે જાણતા જ હશો કે ત્રિકોણના બે પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે, જેમાં સૌપ્રથમ એક બાજુના આધારે અને ખૂણાના આધારે. ત્રિકોણના બહિષ્કોણનું માપ અને તેના અંતઃસમૂહ કોણોના માપનો સરવાળો સમાન હોય છે. આ પણ તમે જાણતા હશો. એવી જ રીતે યાદ રાખો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનું કુલ માપ એટલે કે તેનો કુલ સરવાળો 180 અંશ થાય છે અને ત્રિકોણની કોઈપણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુના લંબાઈ કરતાં વધુ હોય છે. ચોથું, કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુઓની લંબાઈઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે, જે પાયથાગોરસનો પ્રમેય છે, જે તમે કદાચ અગાઉના ધોરણમાં શીખી ગયા હશો. હવે ત્રિકોણની રચનામાં આપણે આગળ વધીએ તો નીચેનામાંથી કોઈ પણ એક માપનો સમૂહ આપેલો હોય તો તે ત્રિકોણ દોરી શકાય છે. જેમ કે જો ત્રણ બાજુઓ આપેલી હોય, અથવા બે બાજુઓ અને એક અંતર્ગત ખૂણો આપેલો હોય, અથવા બે ખૂણાઓ અને એક અંતર્ગત બાજુ આપેલી હોય. ઉપરાંત કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને કોઈ પણ એક બાજુ આપેલી હોય તો આપણે તે ત્રિકોણની રચના કરી શકીએ છીએ. આમ હવે આપણે આ યુક્તિઓનો ઉપયોગ કરીને ત્રિકોણની રચનાઓ કરીએ. આ ચારેય પ્રકારે આપણે ત્રિકોણની રચનાઓ કરી શકીએ છીએ. સૌપ્રથમ તેમાં આપણે બા શરત એટલે કે બાજુ 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 શરત. ત્રિકોણની ત્રણ બાજુની લંબાઈ આપેલી હોય તો ત્રિકોણની રચના કરવી, જેને બા શરત કહેવાય. ઉદાહરણ 1, ત્રિકોણ ABCની રચના કરો, જ્યાં AB બરાબર 5 cm, BC બરાબર 6 cm અને AC બરાબર 7 cm આપેલું છે. બા શરત મુજબ આપણે કેવી રીતે ત્રિકોણની રચના કરશું? તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌપ્રથમ BC રેખાખંડ દોરો કે જેની લંબાઈ 6 cm રાખવાની છે. ત્યારબાદ Bને કેન્દ્ર લઈ અને આપણે એક ચાપ દોરશું અને એવી જ રીતે Cને કેન્દ્ર લઈ 7 cm ત્રિજ્યા લઈને ચાપ દોરીશું. આવી રીતે આપણે બંને ચાપ ઉપરની બાજુ મળશે, જેથી એક બિંદુ મળશે જેને નામ આપશું A. હવે એ બિંદુને B બિંદુ સાથે અને એ બિંદુને C બિંદુ સાથે આપણે રેખાખંડની મદદથી જોડીએ તો AB બરાબર 5 cm મળશે અને AC બરાબર 7 cm. આમ આપણને આપેલા માપનો ત્રિકોણ બનાવી શકીશું. આના માટે આપણે ત્રણેય બાજુઓનો ઉપયોગ કર્યો છે. આ બા શરત મુજબની રચના થઈ. હવે અહીં એક પ્રશ્ન આપેલો છે, જેનો જવાબ તમારે જાતે શોધવાનો છે. એક બાળકે ઉપર આપેલી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણ દોરવાનો પ્રયત્ન કર્યો. તેણે પ્રથમ QR દોર્યો, ત્યારબાદ Qને 3 cm ત્રિજ્યાવાળી ચાપ રચી અને પછી Rને કેન્દ્ર લઈ 2 cm ત્રિજ્યાવાળી ચાપ રચી, પરંતુ તેને Pનું સ્થાન મળ્યું નહીં. શા માટે? આમાં કયો ગુણધર્મ સંકળાયેલો છે એ માહિતી તમારે જાતે શોધવાની છે. હવે આપણે બાખુબા શરતનો ઉપયોગ કરીને ત્રિકોણની રચના કરતા શીખીએ. બાખુબા શરત એટલે શું? કે જેની અંદર આપણને બે બાજુના માપ આપેલા હોય અને એમની વચ્ચેનો એક ખૂણો પણ આપેલો હોય અને તેની મદદથી આપણે એક ત્રિકોણની રચના કરી શકીએ. ઉદાહરણ તરીકે આપણે ત્રિકોણ PQRની રચના કરીએ કે જેમાં PQ બરાબર 3 cm અને QR બરાબર 5.5 cm અને ખૂણો PQR બરાબર 60 અંશ આપેલા છે. તો ચાલો રચના કરીએ. હવે આપણે બીજી શરત બાખુબા એટલે કે બાજુ ખૂણો બાજુ શરત જોઈએ.
આ વળી કેવી શરત છે? તો આની અંદર આપણને બે બાજુઓના માપ આપેલા હોય છે અને એ બંને બાજુઓની વચ્ચેનો ખૂણો એટલે કે અંતર્ગત ખૂણો એનું માપ આપેલું હોય છે. ત્રીજી બાજુનું માપ આપેલું હોતું નથી. તેમ છતાં આ ત્રણેય માપની મદદથી પણ આપણે ત્રિકોણની રચના કરી શકીએ છીએ. તો આ છે બાખુબા શરત. ચાલો આના માટે આપણે કેવી રીતે કરશું? સૌ પ્રથમ આપણે QR એ રેખાખંડની ફૂટપટ્ટીની મદદથી રચના કરશું. QR રેખાખંડ બરાબર આપણે જાણીએ છીએ 5.5 સેન્ટીમીટર આપણને આપેલું છે. ત્યારબાદ કોણ માપકની મદદથી અહીં Q ખૂણો 60 અંશનો બને એ રીતે QX નામનું કિરણ દોરીશું અને એક કિરણ મળશે. ત્યારબાદ આપણે Qને કેન્દ્રમાં લઈ 3 સેન્ટીમીટરની ત્રિજ્યા વડે QX ઉપર ચાપ દોરીશું. આ ચાપ QXને જે બિંદુમાં છેદશે તે બિંદુને આપણે P નામ આપીશું અને ત્યારબાદ P બિંદુને આપણે R બિંદુ સાથે જોડતો રેખાખંડ દોરશું. આથી ત્રિકોણની ત્રીજી બાજુ મળશે અને Q ખૂણો જે છે તેનું માપ પણ આપણને 60 અંશ મળશે. આ રીતે બાખુબા શરતની મદદથી આપણે ત્રણ બાજુની માપથી આપણે એક ત્રિકોણની રચના કરી શકીએ છીએ. ત્યાર પછીની શરત છે ખુબાખુ શરત એટલે કે ખૂણો બાજુ ખૂણો શરત. તો ત્રિકોણના બે ખૂણાના માપ અને અંતર્ગત બાજુની લંબાઈ આપી હોય તેવા ત્રિકોણની રચના કરવી એટલે કે ખુબાખુ શરત. આના માટે આપણે એક ઉદાહરણ લઈએ. ત્રિકોણ XYZ ની રચના કરો કે જેમાં XY 6 સેન્ટીમીટર, માપ ખૂણો ZYX બરાબર 30 અંશ અને માપ ખૂણો XYZ બરાબર 100 અંશ આપેલું છે. હવે ખુબાખુ શરત માટેના સ્ટેપ જોઈએ. સૌથી પહેલાં XY રેખાખંડ 6 સેન્ટીમીટરનું દોરીશું. ત્યારબાદ X ખૂણો 30 અંશનો બને એ પ્રકારે આપણે XP કિરણ દોરીશું. એવી જ રીતે બીજી બાજુ Y ખૂણાનું માપ 100 અંશ બને એવી રીતે કાટકોણ માપકની મદદથી આપણે YQ કિરણની રચના કરીશું. હવે આ બંને કિરણ જ્યાં એકબીજાને છેદે એ બિંદુને આપણે Z નામ આપીશું અને એ Z બિંદુને આપણે X અને Y સાથે જોડી દઈએ તો XYZ ત્રિકોણ મળશે કે જે આપણને આપેલી બાજુનો માપ પ્રમાણેનો મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે બે ખૂણા અને તેની વચ્ચેની બાજુનું માપ આપેલું હોય તો પણ આપણે એક ત્રિકોણની રચના કરી શકીએ છીએ. હવે આપણે કાકબા શરત જોઈએ. કાકબા શરત એ કાટખૂણા માટેની છે જેમાં ત્રિકોણની એક બાજુ અને કર્ણનું માપ આપેલું હોય તો તેવા કાટકોણ ત્રિકોણની રચના કેવી રીતે કરવી એ કાકબા શરત મુજબ છે. તો ચાલો આના માટે એક ઉદાહરણ લઈએ. જેમાં ત્રિકોણ LMN રચો જેમાં M આગળ કાટખૂણો છે અને LN બરાબર 5 સેન્ટીમીટર અને MN બરાબર 3 સેન્ટીમીટર છે. આની માટેના સ્ટેપ આગળ જોઈએ. તો કાકબા શરત માટેના સ્ટેપ જોઈએ. આના માટે આપણે સૌથી પહેલાં 3 સેન્ટીમીટરનો રેખાખંડ દોરીશું MN અને 3 સેન્ટીમીટર રેખાખંડ MN દોર્યા બાદ M બિંદુ ઉપર આપણે એક લંબ દોરીશું જેથી અહીં જે M ખૂણો છે એ 90 અંશનો બનશે. 90 અંશ એટલે કે કાટખૂણો બનશે અને MX એ લંબ રેખા બનશે. ત્યારબાદ N ને કેન્દ્ર લઈ અને 5 સેન્ટીમીટરની ત્રિજ્યા વડે આપણે MX ઉપર એક ચાપ દોરીશું. તો જે આપણને બિંદુ મળશે એ બિંદુને નામ આપશું L. આમ LN બરાબર 5 સેન્ટીમીટર મળશે, MN બરાબર 3 સેન્ટીમીટર મળશે. વળી આપણને Mનું માપ જે છે એ કાટખૂણો આપેલો છે. આથી આપેલા માપ મુજબની ત્રિકોણની રચના આપણે આ પ્રકારે કાકબા શરત મુજબ એટલે કે કાટખૂણો, કર્ણ અને બાજુ એ રીતે આપણે દોરી શકીશું. હવે અહીં કેટલાક પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા છે જે તમારે નોટબુકમાં નોંધી લેવાના છે અને જાતે જ જવાબ શોધવાના છે. સૌથી પહેલો પ્રશ્ન, ત્રિકોણની એક બાજુ અને કર્ણનું માપ આપેલું હોય તેવા કાટકોણ ત્રિકોણની રચના કરવી. બીજું, ત્રિકોણના બે ખૂણાના માપ અને અંતર્ગત બાજુની લંબાઈ આપી હોય તેવા ત્રિકોણની રચના કરવી. ત્રીજું,
ત્રિકોણના બે ખૂણાના માપ અને અંતર્ગત બાજુની લંબાઈ આપી હોય તેવા ત્રિકોણની રચના કરવી. ચોથું, ત્રિકોણની 3 બાજુની લંબાઈ આપેલી હોય તેવી ત્રિકોણની રચના કરવી. ત્યારબાદ જેની બાજુનું માપ 5.5 સેન્ટીમીટર હોય તેવા સમબાજુ ત્રિકોણની રચના કરો. બીજો પ્રશ્ન, AB બરાબર 2.5 સેન્ટીમીટર, BC બરાબર 6 સેન્ટીમીટર અને AC બરાબર 6.5 સેન્ટીમીટર હોય તેવો ત્રિકોણ ABC રચો, જ્યાં B ખૂણાનું માપ મેળવો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, DE બરાબર 5 સેન્ટીમીટર, DF બરાબર 3 સેન્ટીમીટર અને M ખૂણો EDF બરાબર 90 અંશ એટલે કે માપ ખૂણો EDF બરાબર 90 અંશ હોય તેવો ત્રિકોણ DEF રચવાનો છે. ચોથો પ્રશ્ન, ત્રિકોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ કહો. હવે નીચેના ચિત્રોમાં કઈ શરત લાગુ પડે છે તે તમારે કહેવાનું છે. અહીં તમને આકૃતિ આપેલી છે અને એના ઉપરથી તમારે શરતોનું નામ લખવાના છે. આવી જ રીતે આ પ્રશ્નમાં પણ ત્રિકોણ જે છે એની રચના કઈ શરતના આધારે થઈ છે તે તમારે કહેવાનું છે. હવે અહીં કેટલાક પારિભાષિક શબ્દો આપેલા છે જેમાં શરતોનું પૂરું નામ શું છે તે દર્શાવ્યું છે. તો આપણે હમણાં જોયું કે બા શરત એટલે કે બાજુ 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 શરત, જેમાં ત્રિકોણની 3 બાજુઓના માપ આપેલા હોય અને આપણે ત્રિકોણની રચના કરીએ છીએ. એવી જ રીતે બીજી શરત છે બાખુબા એટલે કે બાજુ ખૂણો બાજુ, જેમાં 2 બાજુ અને તેની વચ્ચેના ખૂણાનું માપ આપેલું હોય. ત્રીજી શરત છે ખુબાખુ એટલે કે 2 ખૂણાનું માપ અને તેની વચ્ચેની બાજુનું માપ આપેલું હોય તો પણ આપણે એક ત્રિકોણની રચના કરી શકીએ. એવી જ રીતે ચોથી શરત છે કાકબા એટલે કે કાટખૂણો, કર્ણ અને બાજુ. હવે આજે આપણે શું શીખ્યા તેનું સારાંશ જોઈએ. ત્રિકોણની એક બાજુ અને કર્ણનું માપ આપેલું હોય તેવા કાટકોણ ત્રિકોણની રચના કરતા શીખ્યા. ત્યારબાદ ત્રિકોણના 2 ખૂણાના માપ અને તેની અંતર્ગત બાજુની લંબાઈ આપી હોય તેવા ત્રિકોણની રચના કરતા શીખ્યા. આ ઉપરાંત ત્રિકોણના 2 ખૂણાના માપ અને અંતર્ગત બાજુની લંબાઈ આપેલી હોય તેવા ત્રિકોણની રચના કરતા શીખ્યા. ત્યારબાદ ત્રિકોણની 3 બાજુની લંબાઈ આપેલી હોય તો એની રચના કેવી રીતે થાય તે પણ આપણે જોયું. સાથે સાથે પ્રેક્ટિસ માટેના કેટલાક પ્રશ્નો પણ જોયા.